તો ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ મિત્રો. કેમ છો? મજામાં? મજામાં જશો? આપણે એકદમ મજામાં. અહીં પાણી વરી ગયું ને માંડવી વીણવાની છે. મોસ્ટલી બધું કામ પતાવી લઈ. કુંડાની સફાઈ કરે પપ્પા. તો મિત્રો રાહુલ કાકાનું હાલી ગયું ને હવે આવી ગયું નેભા કાકાનામાં જવામાં પગ કરતા જાય છે. નેભા કાકાને ફાઇનલી વાવવાનું નક્કી થઈ ગયું હે. દોડતા જવું ઉડે ચણા ને ધાણા. ચાલો નેભા કાકાનામાં હાલે આપણે હે ને આ બેમાંથી એક હે ને ચા લઈ આવે ને આટલી વાર રહેવું હે. ચા પીને આપણે સુઈ જવું. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ બધા મિત્રો. કેમ છો? મજામાં? મજામાં જશો? આપણે એકદમ મજામાં. અહીં ગાય દોઈ લીધી. જો હવે રાધા ધાવે છે. તો મિત્રો આપણે જો અહીંયા ગામમાં થયા એટલે આમ રસ્તો આપણે વાળીએ જાય. આ બધા ભારથર બાજુ નહીં બધે આપણે ટ્રેક્ટર આવે છે રોટાવેટર રાખવા જો આવે તો સામો આવ્યો તો હું જરાક ચાલો હું જાય ફટાફટ વાળીએ આમ ગામમાંથી અવાય. તો મિત્રો ફાઇનલી આપણે ઘણું રોટાવેટર હાલી ગયું પૂગ્યું છે ટ્રેક્ટર. અને જો આ પાટલું આ ઢેફાવાળું છે એ આપણે જે ઝીણકા ટ્રેક્ટરથી દવા છાંટી હતી ને બધામાં આમ ખબર તો પડે છે. જોવા રહ્યું એક આ પાટલું છે. આવી રીતના બધા ઝીણકા ટ્રેક્ટર જ્યાં જ્યાં દવા છાંટી ને એટલામાં દેખાય છે. ચાલો હવે છે ને વાવવા તો લોકો ખાંજે આવવાના છે. ત્યાં સુધી કંઈ કામ છે નહીં. ચાલી ગયો હતો પછી આપણે ઉઈ ગયા હતા ખાઈ પીને લોક ઉતાર્યો નતો. અને હવે જો આજથી કંઈક ટૂંકમાં આમ ફ્રી થઈ ગયા. અહીં થોડુંક ખડ હતું ને જે હું નેતતો હતો તો આપણે એક યુરિયાની બાસ્કી આવી ગઈ છે. હજી લગભગ 2 લેવાની છે ગામમાંથી. નેભા કાકાને ઘરે પડી છે ક્યાં ત્યાંથી 2 લઈ આવવાની છે. અને આજ રાતે આપણે વાવવાનું જીરું બરાબર. હવે કંઈક થોડાક ફ્રી થઈ ગયા છે. હવે કંઈ વીણવાનું ને એ બધું ગયું. ક્યારામાંથી કદાચ વીણવી જો હોય બહુ નક્કીતા નથી. કદાચ વીણવી જો હોય કારણ કે નીકળી છે રોટાવેટરમાં ક્યાંક ક્યાંક. અને મારે કોલેજની પરીક્ષાની તારીખે આવી ગઈ છે હવે 9 તારીખે. એટલે ચોપડા આજકાલમાં આવી જશે મગવી લીધા છે એટલે એ આજકાલમાં આવી જાય. ધીરે ધીરે આપણે ચાલુ કરીએ. અને કાલથી કદાચ પાણી ચાલુ કરવાનું થાય. આપણે ઓલી વાળીએ પપ્પા વાળી આ જીરામાં હું વાળી વાં અહીંયા આપણે અહીંયા રહીને તો એ તો પી ગયું આજ સવારે કેટલા 8 વાગે પાણી પૂરું કરી લીધું હતું બીજું પાણી. હવે ઓલું વાવ્યું ત્યાં બાકી છે બીજું પાણી અને અહીંયા પેલું પાણી કાઢવાનું હોય. એટલે કાલ સવારમાં એક જણો વાં પાવા જાય ને એક જણો અહીંયા પાસે એટલે 2 પી રહીએ ફટાફટ. પછી વારી લગ્ન ભૂટકી રહીએ તો હમણાં કેટલા 5-6 દિનની જ વાર છે. પહેલી બીજી ત્રીજી 3 દિવસ લગ્ન છે. એટલે ત્યાં વાર એટલા દી કામમાં આવું પછી વારી નવરા થાઉં પછી વારી લગ્ન એવી રીતના હવે ધીરે ધીરે લગ્ન ચાલુ રહે. શરૂઆત આપણે હવે થાય ટૂંકમાં. અને જો માલ બધા બેઠા છે. ભેં આપણી થોડીક માંદી છે હજી અને સુગર ઘટતો તો હજી એકવાર તો દવા લઈ લીધી ને આપણે ઇન્જેક્શન માર્યા હતા બહુ મેળ નહોતું આવ્યું. પાછી ગોળી કંઈક બદલાવાની ડૉક્ટરે કીધું. હા જો આપણી રાધા બેઠી. રાધા રાધા આવી રીતના બધા બેઠા છે. અને સાવનને ઘણું કામ થઈ ગયું. હા તો મિત્રો જો આપણે ગામમાં ગયા હતા કોથળી લઈ આવ્યા. આ તો ધોકડની પડીકી છે. અને આ શું છે જીરાનું બી વસુંધરા કેવું છે જોવું છે અમારે. વસુંધરા 4 સંશોધિત જીરા બીજ કેટલી થેલી છે? 3 2 5 10 થેલી છે. 12 વીઘામાં 10 થેલી જીરું વાવવાનું છે.
શું થાય વધે ઘટે એ કંઈ ખબર નથી બરાબર. તો હવે હું એની આવીએ રાતે. હાલો ફટાફટ નાસ્તો કરી લઈએ, ભૂખ લાગી ગઈ મને તો. આપણે ગામમાં દૂધ દેવા ગયા હતા અને ભેંસની જો આ ગોળીઓ આવી ગયું છે. આ કહેવાની છે બાયોમાર્ક ફોર્ટ એવું કંઈક છે નામ. અને આ કહેવા માટે છે ખબર જો રહ્યું અહીંયા ઉપર ગુજરાતીમાં લખેલ છે, આપણે હિન્દી બહુ આવડે નહીં. શું છે? પશુનો રૂમિનલ પીએચ જાળવવા, અપચો દૂર કરવા, ખાતું પીતું કરવા તથા દૂધ ફેટ વધારવા માટે. ટૂંકમાં આ ભૂખની ગોળીઓ છે. હા અને હજી એક ભૂખનું છે જા રહ્યું. હા આ તો કહેવાની હોય. આ શું છે? ઓક્સલ ફોર્ટ વેટ બોલ્સ બરાબર. આમાં ક્યાંય ગુજરાતીમાં લખેલ છે. આમાં નથી ક્યાં કહેવા માટેની છે ને જે આપણે ખબર નથી. અમારા ડૉક્ટર છે પરબતભાઈ, આપણે બ્લોગ જોઈ જરાક કમેન્ટ કરજો ભાઈ આ ગોળી કહેવાની છે નહીં. તો હાલો હે ને હું આ ગોળીઓને ભૂકો ઊંઘ ખાતી નથી ઘરમાં ફેરવીને કે રોટલા ભેગી કે, એટલે આપણે છે ને આનો ભૂકો કરી અને પાણી ભેગી ઓગાળી અને પછી નાયર થઈને પાવી જો છે. તો હાલો ફટાફટ છે ને આને ખાંડી લઉં પહેલાં, પછી પલાળી અને પછી આપણે છે ને એને નાયરથી પાવું બરાબર. હાલો ફટાફટ છે ને મંડો ખાંડવા, આગળ ઊણી આવી જાય થોડીક વારમાં. આપણે છે ને એક કવાકની પેને ગરનો દીધો હતો, ગરવાળો છે. હાલો ફટાફટ ખાંડી લો વહેલેરું પોવાઈ ગયું. તો મિત્રો જો આપણે રગણું કમ્પ્લીટ થઈ ગયું હે ને ભે હવે આને પાવું જો હે કિંમત કરીને. અને આને કપાઈ કમ્પ્લીટ છે એ ખાતી જ નથી ભે. તો આપણે વ્લોગને એન્ડ આપીએ. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.